ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરી અંતર્ગત એસઓજી ભરૂચની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગંભીર ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે મુંબઈથી દબોચી લીધો છે। આ સમગ્ર પ્રકરણ વર્ષ 2018 થી 2023 દરમિયાન ફરિયાદી સલીમ ઉર્ફે ગડ્ડુ ઇબ્રાહીમ પટેલ સાથે આચરવામાં આવેલી મોટી છેતરપિંડીનો છે। આરોપીઓએ ફરિયાદીને બાંધકામના વ્યવસાયમાં ભાગીદારી અને અન્ય આર્થિક લાભની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા। બાદમાં અલગ અલગ બહાનાઓ હેઠળ અને શ્રોફવાળા કાકા જેવા સંદર્ભો આપી ફરિયાદી પાસેથી ટુકડે અંદાજિત રૂપિયા 1,30,00,000થી વધુની રકમ અને 60 તોલા સોનું પડાવી લેવામાં આવ્યું હતું। આરોપીઓએ નકલી દસ્તાવેજો અને બનાવટી બેંક ટ્રાન્સફરની રસીદોનો ઉપયોગ કરી લાંબા સમય સુધી આ છેતરપિંડી ચાલુ રાખી હતી। જ્યારે ફરિયાદીને સમજાયું કે તેમની સાથે આયોજનબદ્ધ છેતરપિંડી થઈ છે અને તમામ સોદાઓ બનાવટી છે, ત્યારે તેમણે ન્યાય માટે કોર્ટમાં પ્રાઇવેટ ઇન્ક્વાયરી દાખલ કરી હતી। કોર્ટના આદેશથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે 4 આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 420, 465, 467, 468, 471 તથા 120B હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલો આરોપી હુસૈન અહમદ અબ્દુલ શહીદ અંસારી રહેઠાણ ફ્લેટ નંબર 6 મોમીન એપાર્ટમેન્ટ મુંબઈ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો। એસઓજી ભરૂચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી કોલેજ રોડ પરની એક હોટલમાં રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી BNSS કલમ 35(1) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એવી પામણિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમની સતર્કતા અને વ્યાવસાયિક કુશળતાના કારણે એક ફરાર આરોપી કાયદાના સકંજામાં આવ્યો છે। લોક જાગૃતિ અર્થે તમામ નાગરિકોને અપીલ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરતા પહેલા તેની સંપૂર્ણ ખરાઈ કરવી। કોઈ પણ પ્રકારના વળતર કે આર્થિક લાભની લાલચમાં આવીને બનાવટી દસ્તાવેજો કે અવિશ્વસનીય સ્કીમમાં રોકાણ ન કરવું। જો તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। સાવધ રહીને ઓનલાઈન કે ઓફલાઈન નાણાકીય વ્યવહાર કરવા તે જ છેતરપિંડીથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે।